સાગબારાના આદિવાસી સમાજના કુળદેવી દેવમોગરા માતાના મંદિરનો એક કિન્નરનો વિવાદિત વિડીયો સામે આવ્યો છે, જેમાં જે માતાજી હતા તેમના પર આ કિન્નર છે તે પૈસા ઉડાવતી જોવા મળી ને આને લઈને આદિવાસી સમાજમાં રોષ પણ ફેલાયો। સોશિયલ મીડિયાના માધ્યમથી આદિવાસી યુવાનોએ આ બાબતની ઘોર નિંદા કરી, ટીકા કરી અને નારાજગી વ્યક્ત કરી, જે બાદ કિન્નર દ્વારા માફી પણ માંગવામાં આવી છે। શું મામલો છે વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં દેવમોગરા માતાનું મંદિર છે, આદિવાસી સમાજ માટે આસ્થાનું કેન્દ્ર છે। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા માટે ત્યાં આવતા હોય છે। ત્યારે થોડા દિવસ પહેલાં ડિમ્પલ વસાવા નામના એક કિન્નર દ્વારા માતાજીના દર્શન કર્યા બાદ તેમના પર પૈસા ઉડાડ્યા હતા ને આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો। ડિમ્પલ વસાવાએ ખુદ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વિડીયો મૂક્યો હતો, જેને લઈને આદિવાસી સમાજના લોકો અને શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો ને આ બાબતે આદિવાસી યુવાનોએ વિડીયોના માધ્યમથી આ ઘટનાની નિંદા કરી હતી ને આમાં ડિમ્પલ વસાવાએ માફી માંગવી જોઈએ તે પ્રકારની માંગ કરી હતી। આ વિવાદ સોશિયલ મીડિયા પર એકાએક વકરવા લાગ્યો ને આના સંદર્ભમાં જે ઘટના બની તેને લઈને ડિમ્પલ વસાવા નામના જે કિન્નર છે તેના દ્વારા પછી માફી માંગવામાં આવી છે અને ભવિષ્યમાં આ પ્રકારની ભૂલ નહીં થાય તેવી વાત પણ કરવામાં આવી છે। પહેલા એ વિડીયો સામે આવ્યો છે માફી માંગતો, એ વિડીયો પણ જો। જય માતાજી મિત્રો, હું છું વસાવા ડિમ્પલ। જે હું દેવમોગરા મંદિરમાં જે આપણી આદિવાસી કુલ સમાજની જે દેવી દેવમોગરામાના મંદિરમાં જે મેં તારીખ 14 તારીખે જે મેં હરકત કરી છે કે જે માતાજી પર મેં પૈસા ઉડાવ્યા છે, તો એનાથી હું બહુ મોટી મારાથી ભૂલ થઈ ગઈ છે। તો બધા મારા આદિવાસી સમાજના યુવકોને તથા મારા દેવમોગરાના ટ્રસ્ટવાળાઓને ખાસ જણાવવાનું કે હું મારા દિલથી મેં માફી માંગુ છું અને આवर પછી આપણા દેવમોગરા મંદિરમાં જ નહીં પણ તો કોઈ બી ધાર્મિક સ્થળે કોઈ બી જગ્યાએ હું આવી રીતના હરકત ના કરું। હું તમને દિલથી હું માફી માંગુ છું, બે હાથ જોડીને માફી માંગુ છું અને આवर પછી ક્યારે હું આવી ભૂલ ના કરીશ। અને જો મારા આદિવાસી સમાજના યુવકોના દિલ પર જો ઠોસ પહોંચી હોય, જે પણ યુવકને કે ગમે તે ભક્તજનોને ઠોસ પહોંચી હોય, તો હું મારા દિલથી હું માફી માંગુ છું। તો મારા સર્વ આદિવાસી સમાજના લોકોને હું દિલથી માફી માંગુ છું। તો બધા મિત્રો મને માફ કરજો એવી હું દિલથી અપેક્ષા કરું છું। અને હું પણ આદિવાસી છું અને મારું નામ ડિમ્પલ છે। તો બધા મિત્રોને ખાસ જણાવવાનું કે મને માફ કરજો અને આવાર પછી આવી હરકત ના થશે। જય આદિવાસી, જય દેવમોગરામાં, જય જોહર, જય કિસાન। જે સમગ્ર ઘટના સામે આવી છે તેમાં કહેવાય રહ્યું છે કે આ મંદિરના ટ્રસ્ટ અને મંદિર પરિષદના જવાબદાર લોકો સામે પણ અનેક પ્રકારના અહીંયા સવાલ ઉઠવાની શરૂઆત થઈ છે, કેમ કે તેમના નિગરાની હેઠળ આ પ્રકારે કેવી રીતે થઈ શકે છે। એક તરફ મંદિરમાં આવતા દાનનો ઉપયોગ શ્રદ્ધાળુઓને સારી સુવિધા મળે તે માટે કરવાની વાત કરવામાં આવી રહી છે ને બીજી તરફ આજે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો ત્યારબાદ ડિમ્પલ વસાવાને પ્રમાણભાન થતાં તે વિડીયો તેણે હટાવી લીધો છે ને આ સમગ્ર ઘટના મામલે હવે આ વિરોધ છે તે શાંત થતો દેખાઈ રહ્યો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો, જેના કારણે તમને નવા અપડેટો મળતા રહે।